जय श्री कृष्ण। आ साइन आव्યું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે આ ગાડી પીપોદરાથી ઠેઠ આવી છે અને અમારી રીલ્સ જોઈ અને એન્જિન બનાવવા માટે આવી છે। તો તમે જોવો કે અમે આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને એનો એન્જિનનો સામાન આ બધા મેન ચેમ્બર છે। આ બે મેન ચેમ્બર છે, આ ક્લચ કવર છે, આ ટોપ કવર છે, મેગ્નેટ કવર છે, આ ટોપ કવર હેડ છે, બ્લોક છે, ક્રેન્ક છે, આ ટોપ કવર છે। આ બધું એનો એન્જિનનો એકદમ ક્લીન સામાન બધો છે। તો હવે આ એન્જિન અમે આખું ખોલી નાખ્યું છે। तो एंजीन ने अमे केमिकल थी एकदम वॉश करशुं। वॉश करी अने फिटिंग वखते तमने बतावशुं के अमे केटલું क्लीन करीए छीए। ओके, तो તમે જોવો કે જે અમે સાઇન નું એન્જિન ખોલ્યું હતું એને કેમિકલ થી એકદમ વોશ કરી નાખ્યું। તમે જોવો એકદમ ક્લીન છે। આ બે મેન ચેમ્બર છે, આ એકદમ ક્લીન। આ ક્લચ કવર છે, પછી આ હેડ છે, પછી આ બ્લોક છે, આ મેગ્નેટ કવર છે અને આ ટોપ કવર છે અને આ એન્જિન નો બધો સામાન છે। आ गियर से, आ क्लच नु से, आ ओलू से अने आ बधो स्पेर पार्ट लई दा। पुश रोड से, न्यूट्रल स्विच से, क्लच प्लेट, प्रेशर प्लेट से, ऑयल सील किट से, टाइमिंग चेन से, पिस्टन से, पेकिंग सेट से, प्लग से, आ बधी वस्तुओं में अत्यारे ओरिजिनल लई लीधी छे अने केमिकल थी एकदम वॉश क्लीन करी नाख्युं छे। तो हवे अमे आने सामान ओरिजिनल आवी गयो, एंजिन केमिकल थी क्लीन थई गयुं। तो हवे आने अमे फिटिंग करशुं। फिटिंग कर्या पछी गाड़ी एकदम साइलेंट थई जशे अने एकदम मस्त चालवा मांडशे। तो આવી રીતે અમારી પાસે એન્જિનનું કામ હોય, ગોલ્ડન સર્વિસનું કામ હોય કે BS6નું કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।